દોષણ આઠ પ્રભાવક ધારો રે પ્રભાવકાળ પંચભૂષણ પંચલક્ષણ જાણીએ ષટ જયના ષટ અગાઢ ભાવના છવ્યા મન માણીએ ષટ ઠાણ સમકિત તણા સંસદ ભેદય ઉદાર રે એનો તત્વ વિચાર કરતા સહિતે ભવ પાર રે અનંતકારી તરણ તરણહાર ભક્ત હૃદય સમ્રાટ જગત વાલેશ્વર એવા પરમાત્માને નમસ્કાર કરીએ જેમણે આ ધર્મ તીર્થની સ્થાપના કરી ત્રણ શબ્દો એક્શન રિએક્શન અને રેવોલ્યુશન તમારી સામે કોઈકે ક્રોધ કર્યો તમારી સામે કોઈક આવેશમાં આવી ગયા તમારો અપમાન કર્યો તમારી સામે ક્રોધ કર્યો અને એની સામે તમે પણ ક્રોધ કર્યો તમે પણ સામેવાળાનો અપમાન કર્યો આ રિએક્શન છે શું છે કોઈકે તમારી સામે ક્રોધ કર્યો તમે પણ એની સામે એવો જ વ્યવહાર કર્યો એને રિએક્શન કહેવાય છે પણ તમારી સામે કોઈકે ક્રોધ કર્યો તમારો અપમાન કર્યો તમને ન કહેવાના શબ્દો કયા છતાં પણ તમે ક્ષમતા ધારણ કરીને બેઠા એને રેવોલ્યુશન કહેવાય છે રિએક્શન અને રેવોલ્યુશનમાં ફરક પડ્યો તમારી સાથે જેને જેવો વ્યવહાર કર્યો છે એવો વ્યવહાર તમે એની સાથે કરો એ રિએક્શન છે પણ કોઈકે તમારી સાથે અનુચિત વર્તન કર્યો છે છતાં પણ એ અનુચિત વર્તન હોવા છતાં પણ તમે ક્ષમતાને ધારણ કર્યો છે એ રેવોલ્યુશન છે સંસારનો માર્ગ છે રિએક્શનનો અને આધ્યાત્મિકતાનો માર્ગ છે રેવોલ્યુશનનો આપણા જીવન વ્યવસ્થાની મેન્ટાલિટી શું છે રિએક્શનની કે રેવોલ્યુશનની રિએક્શન એ સંસાર છે અને રેવોલ્યુશન એ ધર્મ છે આપણે કઈ મેન્ટાલિટીમાં આપણા જીવનની અંદર કામ કરી રહ્યા છીએ એના ઉપર વિચાર કરજો સંસારનો માર્ગ છે રિએક્શનનો અને આધ્યાત્મિકતાનો માર્ગ છે રેવોલ્યુશનનો 10 વર્ષ પહેલા તમારા કોઈ મિત્રના ઘરે કે તમારા કોઈ રિલેટિવના ઘરે લગ્નના પ્રસંગ હતા અને એ વ્યક્તિએ તમને આમંત્રણ પત્રિકા ન આપી તમને લગ્નમાં ન બોલાવ્યો આજે તમારા ઘરે લગ્નનો પ્રસંગ છે અને તમે પણ એને આમંત્રણ પત્રિકા ન આપી એને લગ્નમાં ન બોલાવ્યા શું છે રિએક્શન છે જેવો વ્યવહાર એને કર્યો એવો જ વ્યવહાર પણ તમે એની સાથે કર્યો છે ક્યાં સુધી આ જ વ્યવહાર આપણો ચાલ્યા કરશે જીવન પર્યંત આ જ રિએક્શન આપણા જીવનની અંદર ચાલ્યો જશે યાદ રાખજો જીવનની અંદર જો આગળ વધવું હોય તો રિએક્શન થી ઉપર ઉઠીને રેવોલ્યુશનના સ્તર ઉપર આત્માને પહોંચવો પડશે આપણે લગભગ રેવોલ્યુશનમાં લોકોને ઇન્ટરેસ્ટ હોતો નથી લગભગ ઇન્ટરેસ્ટ રિએક્શનની અંદર હોય છે મહાભારતની એક વાત યાદ રાખજો દુર્યોધનને હરાવવું હોય ને તો અર્જુન બનવું પડે શું બનવું પડે દુર્યોધનને હરાવવું હોય તો અર્જુન બનવું પડે અને અર્જુન બનવું હોય તો શ્રી કૃષ્ણનો બેકિંગ લેવો પડે મહાભારતમાં સમજાય છે દુર્યોધનને હરાવવું હોય તો શું બનવું પડે અર્જુન બનવું પડે ને અર્જુન બનવું હોય તો શ્રી કૃષ્ણનો બેકિંગમાં રહેવું પડે દુર્યોધન રહીને તમે ક્યારે પણ દુર્યોધનને હરાવી શકવાના નથી જો દુર્યોધનને હરાવવું હશે તો અર્જુન બનવું પડશે અને અર્જુનની પણ કોઈ તાકાત નથી જે પણ તાકાત છે કોની હતી શ્રી કૃષ્ણની તાકાત હતી જેના બલબૂતા ઉપર પાંડવો એ મહાભારતની અંદર વિજય પ્રાપ્ત કરી શક્યા હતા શ્રી કૃષ્ણનો બેકિંગ એટલે કાંઈ નહીં પરમાત્માના વચનો એ શ્રી કૃષ્ણનો બેકિંગ બતાડવામાં આવેલા છે એની તારી સાથે આવો વ્યવહાર કરો તારે પણ આની સાથે આવો જ વ્યવહાર કરવો એ મહાવીરનો માર્ગ નથી ચંદ કૌશિકે ભગવાન મહાવીરને ડંખ માર્યો મહાવીર એમ ન હોય કે હું પણ એ ડંખ મારવા કરી શક્યા હોત પણ મહાવીરે આમ ન વિચાર કે હું ડંખ મારીશ એ પણ ન વિચાર કે હું વિહાર કરી જઈશ પણ શું કર્યો એ જ મહાવીરે ત્યાં ઊભા રહીને ચંદ કૌશિકની સમાધિ માટે 15 દિવસ સુધી આવો દ્રશ્ય તમે ક્યાં જોયો છે કોઈ શ્રાવક માટે મહાવીરે પોતાના જીવનનો સમય આપ્યો હોય એવો ક્યાં દ્રશ્ય સાંભળ્યો છે એકમાત્ર ચંદ કૌશિક એવો પુણ્યવાન આત્મા હતો કે એની સમાધિ માટે ભગવાન મહાવીર 15 દિવસ સુધી જંગલની અંદર ચંદ કૌશિકની સામે ઊભા રહ્યા હતા જેને હત્યાનો પ્રયાસ કર્યો હતો
જેને ખતમ કરી નાખવાના પ્રયાસ કર્યા હતા એ જ આત્માને સમાધિ આપવા માટે ભગવાન મહાવીર ત્યાં ઊભા રહ્યા અને 8મા દેવલોકની અંદર જે ચંદ્ર કૌશિકને મૂકી દીધા હતા. બસ આધ્યાત્મિકતાનો માર્ગ રેવોલ્યુશનનો છે. જો 3 વસ્તુ યાદ રાખજો. સૌથી પહેલા મોક્ષથી સૌથી નજીકનો કોઈ તત્વ હોય તો નિદ્રા તત્વ છે. કયો? મોક્ષ અંતિમ તત્વ છે. એ મોક્ષની નજીકમાં કયો તત્વ છે? નિર્જરા તત્વ. એનાથી થોડેક દૂર સંવર તત્વ છે અને એનાથી થોડેક દૂર શુભ આશ્રવ બતાડવામાં આવેલો છે. મોક્ષથી સૌથી નજીક તત્વ કયો? નિર્જરા. એનાથી થોડેક દૂર સંવર અને એનાથી પણ થોડે દૂર શુભ આશ્રવ. તમારી ભાષામાં કહું કે 5 લાખનો પેમેન્ટ તમારે કોઈકને આપવો છે અને 5 લાખ રૂપિયા તમે ચૂકવી દો, એ શું છે? નિર્જરા છે. શું છે? તમારી ઉપર 5 લાખનો દેવો હતો અને તમે 5 લાખ રૂપિયા ચૂકવી નાખ્યા એટલે તમારા ઉપરનો દેવો હટી ગયો છે. આ નિર્જરા. નવો કરજો ન લેવો એ સંવર છે અને બિઝનેસની અંદર ઇન્કમ વધારતા જવું આ છે શુભ આશ્રવ. આધ્યાત્મિક માર્ગમાં એને ઉતારીએ. સૌથી પહેલા નિર્જરા કોને કહેવાય છે? કે આપણા આત્મા ઉપર અનંત કર્મોના થપ્પા લાગેલા છે. આપણા માથા ઉપર દેવો કેટલો છે? ઘણા બધા વ્યક્તિઓ શું છે કે અમારા ઉપર કોઈ વ્યવહારિક દ્રષ્ટિ ન પણ હોય અને જેના ઉપર દેવો નથી એ સૌથી અમીર વ્યક્તિ છે. શાસ્ત્ર શું કહે છે? જેના ઉપર દેવો નથી એ સૌથી અમીર વ્યક્તિ એને લેખાવામાં આવ્યો છે. આધ્યાત્મિક જગતની અંદર જેના માથા ઉપર દેવો નથી એટલે કે આપણા આત્મા ઉપર અનંત કર્મોના જથ્થા લાગેલા છે, એ કર્મોને ખતમ કરી દેવા એને આધ્યાત્મિક ભાષામાં શું કહેવાય છે? નિર્જરા કહેવાય છે. કર્મો તમે બાંધ્યા અને એ કર્મ તમે ખતમ કરી નાખ્યા, નિકાલ કરી નાખ્યો, એનું નામ છે નિર્જરા. બીજા નંબરની અંદર સંવરનો અર્થ એ થાય કે નવો કરજો ન લેવો એટલે કે નવા કર્મ બંધ ન કરવા એને સંવર કહેવાય છે. અને કર્મ બંધ કરવા જ હોય તો અશુભ કર્મ નહીં બાંધતા પણ શુભ કર્મનો બંધ કરજો એને શુભ આશ્રવ કહેવામાં આવે છે. 3 તત્વ નિર્જરા, સંવર અને શુભ આશ્રવ. આધ્યાત્મિક વિકાસની અંદર જો આગળ વધવું હોય તો આ 3 લક્ષ્યને કેન્દ્રમાં રાખીને મારે આગળ વધવું પડશે. સૌથી પહેલા નિર્જરા, બીજા નંબરની અંદર સંવર અને ત્રીજા નંબરની અંદર શુભ આશ્રવ બતાડવામાં આવેલા છે. આ 3 તત્વો. એક જિજ્ઞાસુએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે મારા આત્મા ઉપર કર્મોના થર લાગેલા છે અને એની સાથે સાથે હું નવા કર્મ બાંધતા જાઉં છું તો મારો મોક્ષ થશે કે નહીં થાય? પ્રશ્ન કોને પૂછ્યો છે? એક જિજ્ઞાસુએ ભગવાનને શું પ્રશ્ન પૂછ્યો? એક તો મારા આત્મા ઉપર કર્મોના થર લાગેલા છે અને એની સામે હું નવા કર્મો બાંધતો જાઉં તો મારો મોક્ષ થશે કે નહીં થાય? ભગવાન જવાબ શું આપ્યો હશે? હા, તમે પોતે વિચારો. તમારા ઉપર 10 લાખનો લેણો નીકળતો હોય અને બીજા 5 લાખનો લેણો તમે ઉપરથી લેતા જાઓ તો તમે ઘરે ચૂકવી શકવાના છો? હા, ભગવાન માગે પણ એ છે એક તો કર્મો લાગેલા છે, ઉપરથી નવા કર્મો તમે બાંધતા જશો તો ક્યારે તમારી મુક્તિ થવાની નથી. કોન્સેપ્ટ ક્લિયર કરી નાખો. સર્વ કર્મનો ક્ષય અત્યારે આપણા માટે શક્ય નથી. આ ભાવની અંદર આપણે તમામ કર્મોની નિદ્રા કરી શકીએ એટલી તાકાત અત્યારે આપણી પાસે નથી. તો હવે આપણા પાસે શું માર્ગ બચે છે? 2 માર્ગ બચે છે. પહેલો માર્ગ નવા કર્મના બંધનથી મારી જાતને અટકાવવી છે અને બીજા નંબરની અંદર જો કર્મ બંધ થતો જ હોય તો અશુભ કર્મો નથી બાંધવા, મારે શુભ કર્મનો બંધ કરવો છે. સાધના માર્ગમાં જેને આગળ વધવું છે અને જેને આત્માને પરમાત્માની નજીકમાં લઈ જવું હોય, જેને આત્માને પરમાત્માની સમીપમાં મૂકવું હોય, એને એવા આત્માઓને કેટલાક તત્વો ડેમેજ ન થાય એના ઉપર એને લક્ષ્ય રાખવાની બહુ જરૂર છે. જે આત્માને આગળ વધવું છે, જેને વિકાસ સાધવો છે, જેને આધ્યાત્મિક શિખરો સર કરવા છે, એના માટે એવા આત્માઓને કેટલાક તત્વો ડેમેજ ન થાય એનો ખાસ તકેદારી રાખવાની છે. સૌથી પહેલો તત્વ, મારો પુણ્ય ડિસ્ટર્બ થતો હોય, મારો પુણ્ય ડેમેજ થતો હોય એવા સ્થાનમાં હું પગ નહીં મૂકું. શું વાત કરે છે?
જે આત્માને આગળ વધવું છે, જેને આધ્યાત્મિક વિકાસ સાધવો છે, એના માટે પહેલી સગવડ શું રાખવાની છે કે જે જગ્યા ઉપર જઈને હું મારા પુણ્યને ડેમેજ કરું છું, જે જગ્યા ઉપર જઈને હું મારા પુણ્યને ડિસ્ટર્બ કરું છું, એવી જગ્યા ઉપર મારે ન જવું. એ આધ્યાત્મિક વિકાસનો પહેલો માર્ગ બતાડવામાં આવેલો છે. મારું પુણ્ય ડેમેજ થતો હોય, મારા પુણ્યની જ્યાં હાનિ થતી હોય, એ રસ્તા ઉપર મારે ચાલવો નથી. તમે એક પ્રશ્ન પૂછો, તમે કયા કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો? જો જે કંપની ફરચામાં મુકાયેલી હોય, જે કંપની ઉપર ભયંકર દેવું હોય, જે કંપની વારંવાર નુકસાન કરતી હોય, એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો કે જે કંપની પ્રોફિટ મારતી હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો? હા, કોઈ એવું મૂર્ખ તો નથી ને કે જે કંપની પડતી હોય, દેવામાં હોય, ફરજાઈના પડેલા હોય, આવા કંપનીની અંદર કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરતો નથી. જેમ આ બુદ્ધિ આપણી વ્યવહારિક જગતની અંદર કામ કરતી હોય છે, આધ્યાત્મિક જગતની અંદર પણ આ જ બુદ્ધિ લગાડવાની છે. જે તત્વ મારા પુણ્યને ડિસ્ટર્બ કરતી હોય છે, જે તત્વ મારા પુણ્યને લોસમાં લઈ જતી હોય છે, એવી ધરતી ઉપર મારે જવું નથી. સૌથી પહેલા મારા પુણ્યને ડેમેજ કરે, પોતાની જાતને પ્રશ્ન પૂછી લેજો, જે તત્વ મારા પુણ્યને ડેમેજ કરે છે એ સ્થાન ઉપર હું જતો નથી. આટલો ખાલી મનમાં વિચાર કરી લેજો. જે પણ તમે પ્રવૃત્તિ કરતા હો છો, કદાચ ટીવી જોતા હો છો, કોઈ પણ XYZ કોઈ પણ પ્રવૃત્તિ કરતા હો છો, આ પ્રવૃત્તિ કરતા મારો પુણ્ય વધે છે કે મારો પુણ્ય ઘટે છે, એટલો ઓબ્ઝર્વ જીવનની અંદર કરી લેજો. જો જે સમય પુણ્ય બાંધવાનો હોય, એ સમયે પુણ્યને રોકીને આપણે જો પાપ બાંધતા થઈ જઈશું તો ક્યારે આત્માનું કલ્યાણ થવાનું નથી. અત્યારે સમય મારી પાસે તાકાત છે, સામર્થ્ય છે, સમયની અનુકૂળતા છે, બધી સુવિધા છે, અત્યારે હું તપ કરી શકું એવો છું, તપ કરવાનો મોકો છે, છતાં પણ તપ કરવાના બદલે હું અભક્ષ્ય ભક્ષણ કરું છું, કંદમૂળનો ભક્ષણ કરું છું, રાત્રિ ભોજન કરું છું. અત્યારે જે કર્મક્ષય કરવાનો અવસર મને મળ્યો છે, એ કર્મક્ષયના અવસરને પણ કર્મ બંધનની અંદર ટ્રાન્સફર કરી રહ્યો છું. આત્માનું ક્યારેય કલ્યાણ થવાનો નથી. જ્યાં જ્યાં મોકો મળતો હોય ત્યાં નાના પુણ્ય પણ જીવનની અંદર ઉપાર્જન કરતા. ઘણી વખત કીધું છે, આજ પાછો રિપીટ કરું છું, સાધુને પુણ્ય બંધ કરવાના, સત્કાર્ય કરવાના એક લિમિટ છે, એના કરતા ઉપર કરી શકવાનો નથી. પણ શ્રાવકોને સત્કાર્ય કરવાના કોઈ લિમિટ નથી. અનલિમિટેડ મોકા એને મળે છે. અબજો ભાંગા દ્વારા એ રોજ નવા પુણ્યનો બંધ કરી શકે એવી તાકાત શ્રાવક પાસે રહેલી છે. રોજ એક પુણ્ય કરો એવો સંકલ્પ આપણે લઈએ કે ન લઈ શકીએ? નાનો પુણ્ય, તમારી શક્તિ જ્યાં પહોંચતી હોય એવો નાનો પણ રોજ મારે એકાદો પુણ્ય મારે બાંધવો છે, આવો વિચાર આપણે કરી શકીએ કે ન કરી શકીએ? હું જો લાખોની વાત નથી કરતો, હજારોની પણ વાત નથી કરતો. જે તમે રોજ કરી શકતા હો અને જે કરતા તમારા બેલેન્સ ઉપર જાજો કોઈ ફરક પડતો નથી, એવો નાનકડો પુણ્ય રોજ તમારા જીવનમાં કરી શકો કે ન કરી શકો? જેને આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવો છે, અને જો એક વાત સમજી રાખજો, જેને ક્યાંકથી લોન લીધી હોય, એ લોન ચૂકવવા માટે એને શું કરવું પડે? બિઝનેસ વધારવો પડશે ને, ઇન્કમ વધારવી પડશે. આપણા જીવનની અંદર પણ આ સાલ છે, કર્મોના કઈ દેવા માથા ઉપર પડેલા છે, એ દેવાને જો ઓછો કરવો હશે તો પુણ્યની ઇન્કમને વધારવી પડશે. જ્યાં મોકો મળે ત્યાં હું પુણ્ય કરતો ચાલીશ. અબજો પ્રકાર જ્યાં પુણ્ય બંધના કારણો આ સંસારની અંદર મળતા હોય, માત્ર થોડો બુદ્ધિને ઘસારો આપો કે ક્યાં હું નાનું પણ પુણ્ય કરી શકું એમ છું. જલગામની એક વાત આવે છે, જલગામના નજીકના ગામમાં એક અજૈન વ્યક્તિ એ ગામની અંદર, નગરની અંદર વસતા હતા. હવે જો આ ખાન પ્રદેશ કહેવાય, હવે દરેક મુંબઈની જેમ દરેક ગામમાં કઈ આપણા જૈનોના ઘર ન હોય, તો ક્યાંક સાધુજી ભગવંતો વિહાર કરતા હોય, તો ક્યારેક એમને અજૈનોના ઘરોની અંદર પણ ઉતારવો પડે, ક્યાંક સ્કૂલની અંદર પણ ઉતારવો પડે. તો જલગામના નજીકના ગામની અંદર
મહારાજ સાહેબ વિહાર કરીને જતા હતા. હવે ગામની અંદર કોઈ જૈનનો ઘર નહીં, એટલે અજૈનનો એક મોટો વિશાળ બંગલો, અને વિશાળ બંગલાની અંદર આ ગુરુ ભગવંતે પોતાનો આશરો લીધેલો છે. ત્યાં ઉતર્યા છે. આખો દિવસની ત્યાં સ્થિરતા રાખવામાં આવેલી છે. સવારના 9 વાગ્યાનો સમય થયો એટલે મહારાજ સાહેબ વોરવા માટે ગયા. વોરીને પાછા આવ્યા. મહારાજ સાહેબનો સુપાત્રનું કાર્ય પૂરું થયું. ત્યાં એમના જે માણસો હતા, જે વ્હીલચેર ચલાવનારા હતા, કોઈ ગાડીના ડ્રાઈવર હતા, એ આખો સ્ટાફ એ વ્યક્તિના ઘરે નવકાશેલો નાસ્તો કરવા માટે ગયો છે. અને નાસ્તા કરીને જ્યારે એ આખો સ્ટાફ જ્યારે મહારાજ સાહેબ પાસે આવ્યો, ત્યારે એ આખા સ્ટાફના મેમ્બર ઉપર ચહેરા ઉપર એક ગજબની પ્રસન્નતાની રેખા દેખાતી હતી. મહારાજ સાહેબ શું વાત છે, આજે આટલા બધાને ખુશ કેમ દેખાવ છો? ત્યારે જે એના વ્હીલચેર ચલાવનારા વ્યક્તિ હતા એને કીધું, મહારાજ સાહેબ નાસ્તો તો ગજબનો હતો, પણ ખૂબીની વાત એ છે કે અમે અમારા જીવનની અંદર પહેલી વખત ચાંદીના વાસણોમાં અમે ભોજન કર્યો છે. પહેલો અવસર અમારા જીવનની અંદર આવ્યો છે. માણસોને ભોજન શેમાં? ચાંદીના વાસણોની અંદર. અને આ જ્યાં મારે સાહેબ સાંભળ્યું એટલે મારે સાહેબ મકાન માલિકને બોલાવ્યો અને પૂછ્યો કે વાત સમજવામાં ના આવી કે અમારા માણસોને તમે ચાંદીના વાસણોમાં જમાડીની પાછળનું કારણ શું છે? અરે એ મકાનનો જવાબ શું ખબર છે? મારે અમારા ઘરે છે ને માત્ર 2 જ ધાતુ છે, કા સોનું છે અને કા ચાંદી છે. અમારા ઘરના બધા સદસ્યો એ સોનાના વાસણોમાં જમે છે અને અમારા બધા જ માણસો ચાંદીના વાસણોમાં જમે છે. એવા કોઈ મુરણની અંદર અમીર વ્યક્તિ કે જે સોનાની થાળીમાં જમતો હોય, આ અજૈન વ્યક્તિ એનો ભોજન પણ શેમાં? આ એક પાસું. બીજી બાજુ શું છે ખબર છે? એક બાજુ સોનાની થાળીમાં જમણવાર કરવું, ભોજન કરવું, અને બીજી બાજુ આ જલગામની આ ખાન પ્રદેશ કહેવાય અને ખાન દેશની રાજધાની એટલે જલગામ કહેવાય. આ બહુ ગરમ પ્રદેશો છે. ત્યાં ગરમીને કોઈ પાર નથી. પારાવાર ગરમી 47-48 ડિગ્રી સુધી જ્યાં ગરમીનો પારો ચડી જાય, ગરમી સહન ન થાય એવા ભયંકર ગરમીના પ્રદેશની અંદર આ પરિવાર શું કરે? એપ્રિલ અને મે નો જ્યારે પણ મહિનો આવે, આ સોનાના થાળીમાં જમનારા વ્યક્તિઓ શું કરે? બપોરે 12 થી 4 વાગ્યા સુધી આ 4 કલાકની અંદર આ પરિવાર શું કરે? જલગામનો જે સ્ટેશન હોય, પ્લેટફોર્મ હોય, એ પ્લેટફોર્મ ઉપર પાણીની બાલદીઓ લઈને મુસાફરોને ઠંડો પાણી આપવાનું કામ કરે. એક બાજુ શું છે? સોનાની થાળીમાં જમનારો પરિવાર. બીજો બાજુ શું જોવા માટે મળે છે? રોજ 4 કલાક બાલદીમાં ઠંડો પાણી ભરીને જે પણ યાત્રિકો મુસાફરો આવતા હોય એને ઠંડો પાણી પીવડાવવાનું કામ આ પરિવાર કરતો. હજારો કરોડનો માલિકના આખા પરિવારના સદસ્યો. જેમ તમને જોયા છે કે આ મોટા મોટા ચાતુર્માસ કે નવાણું થતી હોય, એમાં જે રીતે વેટર જે રીતે પાણી પીરસવા માટે જાય, એક એક આઈટમો પીરસવા માટે જાય, તેમ તેમ આ જલગામના નજીકના રહેવાસી આવા અબજોપતિ વ્યક્તિના સદસ્યો એ સ્ટેશન ઉપર બાજુમાં ઠંડો પાણી લઈને પાણી લો કરતા 4 કલાક સુધી આ ફ્રી ઓફ ની અંદર ઠંડુ પાણી પીવડાવવાનું કામ કરતા હોય. અને ગરમીની અંદર એક ગ્લાસ પણ ઠંડુ પાણી મળે ને, વ્યક્તિ કેવા રાજી થઈ જાય, વ્યક્તિઓ કેવા પ્રસન્ન થઈ જાય, વ્યક્તિના ચહેરા ઉપર કેવી એક પ્રસન્નતાની રેખા આવી જતી હોય છે. જો વિચારજો, એક બાજુ લૂંટ સંપત્તિ અને બીજી બાજુ લોકોની અંતડી ઠારવાનું કામ કરનાર આ પરિવાર છે. એક બાજુ સોનાની થાળી, બીજી બાજુ આવું સત્કાર્ય. બસ આપણા જીવનની અંદર પણ આ નાના દ્રષ્ટાંતો આપણને ઘણું બધું કહી જતા હોય છે કે આવા અબજોપતિ વ્યક્તિ પણ નોકરની જેમ જો પાણી પીરસવાનું કામ કરતા હોય તો જૈન શાસન આપણને કહે છે કે અત્યારે પુણ્ય ઉપાર્જન કરવાના મોકા મળ્યા છે. જ્યાં અવસર મળે ત્યાં પુણ્ય ઉપાર્જન કરવાના કામ કરતા રહેજો. સંવાર અને શુભ આશ્રવ 2 તત્વ અત્યારે આપણી પાસે હાજર છે. ન પણ કરી શકતા હોઈએ સંપૂર્ણ કર્મોની, પણ કમસે કમ દરરોજ આપણા જીવનની અંદર નવા કર્મો ન આવે અને શુભ કર્મોનો બંધ થાય એવી પ્રવૃત્તિ આપણે જીવનમાં કરી શકીએ કે ન કરી શકીએ? અને એક વાત સમજી રાખજો, અહીંયાની કે ક્યારે કરવાના છીએ?
આ અવસર ક્યારે મળવાનો છે? પુણ્ય ઉપાર્જન કરવાનો અને પાપને ક્ષય કરવાનો અવસર દેવગતિમાં મળવાનો નથી, નરક ગતિની અંદર મળવાનો નથી કે તિર્યક ગતિની અંદર મળવાનો નથી. પુણ્ય બંધ અને પાપનો કર્મનો ક્ષય આ બંને કાર્યો કરવાની તાકાત એક મનુષ્ય જીવનની અંદર આપવામાં આવેલી છે. માથા ઉપર ડુંગર જેટલો દેવો પડેલો છે અને છતાં પણ જો આપણે નવા કર્મો બાંધતા જઈશું તો આત્મા ક્યારે પણ મોક્ષમાં જવાનો નથી. મોક્ષમાં જવું હોય તો એનો માર્ગ છે સૌથી પહેલો એવો મારા પુણ્ય ખંડિત કરે એવો કાંઈ વિચાર કરીશ નહીં, એવો કાંઈ બોલીશ નહીં અને એવી કોઈ પ્રવૃત્તિ કરીશ નહીં કે જેના કારણે મારા પુણ્યની તકને હું પાપમાં ફેરવી નાખો. આ મળેલી તક, અને જો એક વાત સમજી રાખજો, આ ભાવની અંદર કોઈનો મોક્ષ થવાનો નથી, બરાબર છે ને? પાંચમા આરાની અંદર ગમે એટલી આરાધના સાધના કર પણ આ ભાવમાં મોક્ષ નથી તો નથી. ચોથા આરામાં મોક્ષમાં વ્યક્તિઓ જઈ શકે પણ પાંચમા આરાની અંદર કોઈ પણ જીવાત્મા, જંબુ સ્વામી છેલ્લે મોક્ષમાં ગયા એના પછી કોઈ દ્રષ્ટાંત સંભળાય છે કે કોઈ આત્મા મોક્ષમાં ગયો હોય? કેટલા વર્ષ થઈ ગયા? હા, લગભગ 2400-2500 વર્ષ થઈ ગયા. એમાં એકે દ્રષ્ટાંત એવો મળ્યો છે કે જે મોક્ષમાં ગયો હોય. આ ભાવમાં મોક્ષ થવાનો તેનો અર્થ શું થયો? કે આવતો ભાવ તો લેવાનો છે. આ ભાવમાં મોક્ષ નથી તેનો અર્થ એ છે કે આવતો ભાવ તો મારે લેવાનો છે. અને આવતા ભાવની અંદર જન્મતાની સાથે સૌથી પહેલા જો કોઈ વસ્તુની જરૂર પડવાની હોય તો પુણ્યની પડવાની છે. જન્મતાની સાથે ફર્સ્ટ કોઈની આવશ્યકતા પડશે તો કોની પડવાની છે? આ પુણ્યની આવશ્યકતા પડવાની છે. અને આ ભાવમાં પુણ્ય ઉપાર્જન કરવાનો મોકો મળ્યો હોય, આ ભાવમાં પુણ્ય ન કરો તો ક્યાં કરવાના છો? આવતો ભાવ કેવો હશે ખબર નથી, પણ આવતા ભાવમાં આપણી સદગતિ થાય, સત્જન્મ મળે એના માટેની તૈયારી ક્યાં કરવાની છે? મોક્ષ નથી થવાનો માટે ધર્મ નહીં કરવાનો, આરાધના નહીં કરવાની, પણ મોક્ષ જ્યારે થશે ત્યારે પણ મોક્ષમાં જવા માટેના સ્ટેપ્સ તો અત્યારે જ ઊભા કરવા પડશે. એમનેમ કોઈ વકીલ, એમનેમ કોઈ ડોક્ટર કે એમનેમ કોઈ સીએ થતો નથી. સ્ટેપ બાય સ્ટેપ એ આગળ વધે છે અને પછી કોઈ ડિગ્રી પ્રાપ્ત કરી શકે છે. તે મોક્ષમાં જવું હશે તો એનો સ્ટેપ્સ બતાડવામાં આવેલા છે. મળેલો આ માનવ જીવન વારંવાર મળતો નથી. આવતો ભાવ લેવાનો છે, નિશ્ચિત છે. અને આવતા ભાવમાં પહેલા સમયથી જેની જરૂર પડે એ પુણ્ય આપણો ડેમેજ થાય, બસ એવા સ્થાન ઉપર હું પગ નહીં મૂકો. આટલો સંકલ્પ કરી શકીએ કે ન કરી શકીએ? જ્યાં મારો પુણ્ય ડેમેજ થતો હોય, જ્યાં પૂરા મારા પુણ્યને નુકસાન થતો હોય એવી જગ્યા ઉપર હું મારો સ્થાન નહીં, એવા જગ્યા ઉપર હું પગ નહીં મૂકો. આવા સંકલ્પો આ માનવ જીવનની અંદર કરવાના છે. પુણ્ય વિના ચાલવાનો નથી. એક વાત યાદ રાખજો, આ પૃથ્વી ઉપર જન્મ પણ લેવો હોય ને તો પુણ્ય હોય તો જ આત્મા આ ધરતી ઉપર જન્મ લઈ શકતો હોય છે. ગુજરાતની અંદર વાત આવે છે, અથવા પેપરમાં આવ્યો હતો કે 5 વર્ષની અંદર 1,71,000 એબોર્શન થયા હતા. આ જન્મ આપણને મળ્યો છે એ નસીબ હોય તો જ મળી શકતો હોય છે. અનેક ભવો પછી મળેલો આ માનવ જીવન, અનેક ભવો પછી મળેલો આ આર્ય દેશ અને એની સાથે સાથે મળેલો આ જીન શાસન, એને જો ગુમાવવું ન હોય તો પહેલો સ્ટેપ બતાડ્યો છે કે મારો પુણ્ય ડેમેજ થાય એવી જગ્યા ઉપર હું વાટ નહીં કરું. આ પહેલી સાવધાની મારા જીવનની અંદર રાખવાની છે. એક વખત મારા સાહેબ પાસે 2 શ્રાવિકાઓ વંદન કરવા માટે આવ્યા. એક સાસુજી હતા, એક વહુ હતા. 2 શ્રાવિકાઓ ગુરુ ભગવંતને વંદન કરવા માટે આવ્યા અને વંદન કર્યા બાદ સાસુજીએ મારા સાહેબની આગળ વાત કરી કે સાહેબ, એવી ગંભીર પરિસ્થિતિમાં અમે આવી ગયા છીએ, એવી ક્રિટિકલ પોઝિશનમાં આવી ગયા છે કે શું કરવું ખબર નથી પડતી. કે મારા સાહેબ પૂછે થયું છે તો એ વાત તો કરો. અને એ વખતે સાસુજી વાત કરે છે કે આ મારા વહુ છે અને અત્યારે એમની કુક્ષીની અંદર 3 જીવો એમની કુક્ષીની અંદર રહેલા છે. ડોક્ટરને બતાડવા માટે ગયા અને ડોક્ટરે કીધું કે
તમારા જે વહુ છે એની નોર્મલ ડિલિવરી થઈ શકે એમ નથી. ત્રણને બચાવવાના ચક્કરમાં કંઈ પણ થઈ શકે એમ છે. આ ડોક્ટરે વાત કરી મૂકી છે. આ વાત કોણે કરી છે? સાસુજીએ મારા સાહેબની આગળ વાત કરી કે આ રીતે વાત બનેલી છે. એટલે સાસુજી મેં ડોક્ટરને પૂછ્યું કે આમાં શું થઈ શકે? તો ડોક્ટરે એટલું જ કીધું છે કે એકને મારવું પડશે તો બધા સેફ હશે. જો એક પગલા નહીં ઉપાડો તો બધાના જીવન ઉપર જોખમ હશે. કરવું શું ખબર પડતી નથી. અને એ વખતે આ વહુ મારા સાહેબને કહે છે કે એક જનેતા થઈને, એક માતા થઈને હું ડોક્ટરને કેમ પરમિશન આપી દઉં કે એકને મારી નાખો? એક તો જૈન શાસન મળ્યો છે અને કોઈ પુણ્યવાન આત્માઓ લાગે છે કે જે આત્માઓ મારી કુક્ષીની અંદર આવ્યા છે. પણ ડોક્ટર જ્યારે આમ કહેતો હોય કે જો આ જોખમ ઉપાડાય એમ નથી, એકને મારવો પડશે તો બધા સલામત હશે, તો કેમ હા પાડું કે ચલો કોઈને મારી નાખો? જૈન તરીકે મને આ કોઈ પણ હિસાબે યોગ્ય લાગતો નથી. ત્યારે સાસુજી વહુના ઉપર હાથ ફેરવતા કહે છે કે દીકરી ચિંતા કરીશ નહીં, તારા પણ પુણ્ય છે અને આ ત્રણેય બાળકોના પણ પુણ્ય છે. હું તારી માં બેઠી છું, ગમે તેવી પરિસ્થિતિ આવશે હું તને સપોર્ટ કરતી રહીશ. સાહેબ આપની પાસે એટલા માટે આવ્યા છીએ કે સલાહ લેવા માટે નથી આવ્યા, પણ સાહેબ એટલા જ આશીર્વાદ માંગવા માટે આવ્યા છીએ કે આ ચારે ચાર જીવ સહી સલામત રહે એવા આશીર્વાદ આપી દો. અને ચાતુર્માસ પૂરો થાય એના પહેલા વિહાર કરતા સમાચાર આવી ગયા કે બધા આત્માઓ સેફ થઈને બહાર આવી ગયા છે. આ પુણ્ય જન્મ લેવો હોય તો પણ પુણ્ય હોય તો જ આત્માને પ્રાપ્ત થઈ શકતો હોય છે. જો રાત્રે સૂતા પહેલા 3 પ્રાર્થના કરી શકશો. હા, તમારા જીવનની અંદર, સૌના જીવનની અંદર એક જબરજસ્ત પુણ્યનો બેંક બેલેન્સ ભરાઈ જાય એના માટે સૌથી પહેલી પ્રાર્થના આ કરવાની છે કે કોઈ પણ નાનો બાળક, આ દુનિયાની અંદર કોઈ પણ નાનો બાળક પોતાની માતાને ન ગુમાવે. આ પ્રાર્થના કરી શકો ન કરી શકો સૂતા પહેલા કે આ દુનિયાની અંદર કોઈ પણ નાનકડો બાળક પોતાની માતાને ન ગુમાવે. આ પ્રાર્થના. બીજા નંબરની અંદર કોઈ પણ શ્રાવિકા પોતાના યુવા અવસ્થાની અંદર પોતાના પતિને ન ગુમાવે. આ પ્રાર્થના પણ કરી શકો ન કરી શકો. સૌથી પહેલા આ દુનિયાની અંદર કોઈ પણ નાનકડો બાળક પોતાની માતાને ન ગુમાવે. બીજા નંબરની અંદર કોઈ પણ શ્રાવિકા યુવા અવસ્થામાં પોતાના પતિને ન ગુમાવે. અને ત્રીજા નંબરની અંદર કોઈ પણ વૃદ્ધ માતા પિતા એની હાજરીમાં પોતાના સંતાનોને ન ગુમાવે. આટલી પ્રાર્થના થઈ શકે કે ન થઈ શકે? આમાં કઈ આપવાનું નથી, કશું કરવાનો નથી, પણ તમને ખબર નથી આ તમે કરેલી પ્રાર્થના છે કેવો પુણ્યનો ઉપાર્જન કરી આપશે એ ખબર નહીં પડે. પંચસૂત્રની અંદર પહેલી જ ગાથાના છેલ્લા પંક્તિમાં લખેલું છે સુહીનો ભવંતુ જીવાહ. શું લખ્યું છે? કોઈને આવે છે પંચસૂત્રની? હા, સુહીનો ભવંતુ જીવાહ. 3 વખત જેનો પ્રયોગ કરવામાં આવેલો છે સુહીનો ભવંતુ જીવાહ. આ જગતની અંદર જેટલા પણ જીવાત્માઓ છે તે સુખી થાવ, ધર્મી થાવ. પહેલી વાત નથી, પહેલી વાત શું મૂકી છે કે આ જગતની અંદર જેટલા પણ જીવાત્માઓ છે બધા. આવી પ્રાર્થના આપણે કરી શકીએ ન કરી શકીએ? કરવાનું કશું જ નથી, આપવાનું કશું જ નથી, પણ માત્ર માનસિકતા બદલવાની જરૂર છે. આ કરવાથી આપણો હૃદય કોમળ બનશે. આ કરવાથી આપણા હૃદયની અંદર ક્યાં નરમાશ આવશે, ક્યાં મૃદુતા આવશે, અને ક્યાં કોઈકના દુઃખને જોઈને એના દુઃખોને દૂર કરવાની પ્રેરણા ક્યારેક જીવનની અંદર પ્રાપ્ત થઈ જશે. શક્ય હોય તો રોજ આ પ્રાર્થના કરો. અને એના કરતા પણ વધારે જો શક્ય તો ઘરના જેટલા પણ સદસ્યો હોય એ પરિવારના બધા સદસ્યો ભેગા થઈને એક જ સમયમાં એક જ સ્થિત પર બેસીને જો આવી કોઈ ભાવનાઓ જો કરવામાં આવે. ભગવાને પણ શું કર્યું છે? સવી જીવ કરું શાસન રસી. બધા જીવાત્માઓ શાસનના રસિયા બને. બધા બન્યા નથી, પણ ભગવાનનું કામ તો થઈ ગયું ને. પોતે તીર્થંકર બની ગયા છે. કોઈ પણ બાળક પોતાની માતાને ન ગુમાવે,
કોઈ પણ શ્રાવિકા પોતાના પતિને ન ગુમાવે અને કોઈ પણ વૃદ્ધ માતા પિતા એની હાજરીમાં પોતાના સંતાનને ન ગુમાવે. આવી ભાવનાઓ જીવનની અંદર જો કરતા જઈશો, આ એક એક કરેલી માનસિક ભાવનાઓ કેવા પુણ્યનો સર્જન કરી દેશે આપણને ખબર પડતી નથી. મોટા ભાગના આત્માઓ સારા વિચારો દ્વારા સારા પુણ્ય કર્મ બાંધી શકતા હોય છે. મારા જીવનની અંદર પણ કદાચ મોટા સુકૃત કરી શકતો નથી, પણ આવા નાની ભાવનાઓ, શુભ ભાવનાઓ અને ભાવના ભવ નાશીની બતાડવામાં આવેલી છે. જો દેવું ગમે એટલો હોય, દેવું તો આપણા ઉપર બહુ મોટો પડેલો છે અને સાધનામાં કોઈ તાકાત નથી. સાધના કરીને કેટલી સાધના કરશું આપણે? સાધના કરવાથી આપણે કઈ દેવું ઉતારી શકવાના નથી. 10 કરોડનો દેવું હોય અને 10,000 ની ઇન્કમ હોય, એનાથી ક્યારે દેવો ચૂકતો થઈ શકવાનો નથી. આપણા માથા ઉપર અનંતા કર્મોનો બોજો પડેલો છે. સાધનામાં કોઈ તાકાત નથી. હવે આપણી પાસે વિકલ્પ બચે છે ભાવના ભવ નાશીની. આ સારી ભાવનાઓ તો ચોક્કસ આપણે આપણા જીવનની અંદર કરી શકતા હોઈએ છીએ. જ્યારે પણ પક્ષાલ પૂજા કરો, જ્યારે પણ અષ્ટપ્રકારી પૂજા કરો, જ્યારે પણ ભાવથી ચૈત્ય વંદન કરતા હો છો, એ બધું કરતા આટલી ભાવના તો કરી શકીએ ને કે આ જગતની અંદર જેટલા પણ જીવાત્માઓ છે બધા સુખી થાય. આટલા વિચારો, આટલી ભાવનાઓ દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર કરી શકતો હોય છે. થઈ શકે કે ન થઈ શકે? માત્ર થોડો મેન્ટલી પ્રિપેર થાઓ, થોડી જાગૃતિ રાખો. આ નાની નાની ભાવનાઓ એને સુખી કરશે કે નહીં ખબર નહીં, પણ મને તો ચોક્કસ સુખી કર્યા વિના રહેશે નહીં. આ જગતના બધા જીવો સુખી થાવ, આવી ભાવનાઓ મારા જીવનની અંદર કરવાની છે. આ જગતના જેટલા પણ આત્માઓ તપ કરી રહ્યા છે, હું કરી શકતો નથી, પણ જે પણ આત્માઓ તપ કરી રહ્યા છે એ દરેકે દરેક આત્મા તપ કરતા પરમ શાંતાને પામે. આ ભાવનાઓ આપણે ભાવી શકીએ કે ન ભાવી શકીએ? કરવાની વાત નથી, કરો છો તો સારું છે, કરવું અત્યંત અનિવાર્ય છે, પણ કદાચ નથી પણ તે જે કરે પણ છે એ વ્યક્તિઓ પણ આવી તો ભાવના ભાવી શકે ને કે જે પણ આત્માઓ તપ કરી રહ્યા છે એ પરમ શાંતાનો અનુભવ કરે, એમને કોઈ તપની અંદર વિઘ્ન ન આવે. આવી ભાવનાઓ ચોક્કસ આપણે કરી શકીએ એમ છીએ. એનાથી આગળ આ જગતમાં કોઈ પણ વ્યક્તિઓ સારા કામ કરે છે, એ વ્યક્તિઓને સારા કાર્યમાં સફળતા મળે. આ ભાવનાઓ થઈ શકે ન થઈ શકે? કરો છો? વિચાર ક્યારેક આવે, ક્યારેક ન પણ આવે, પણ આ વિચારોને હવે નિત્ય ક્રમની અંદર જોડી દો. જ્યારે પણ પરમાત્માની ભક્તિ કરો, જ્યારે પણ જાપ કરો, જ્યારે પણ સ્તોત્ર પાઠ કરો, ત્યારે આ ભાવનાઓ સાથે કરો કે બધા જીવો સુખી થાય, બધા તપસ્વીઓ શાંતાને પામે, બધા જ આત્માઓ જે સારા કાર્યો કરે છે બધા જ કાર્યો એના પરિપૂર્ણ થાય. આવી ચોક્કસ ભાવનાઓ આપણે આપણા જીવનની અંદર ભાવી શકતા હોઈએ છીએ. મારે ક્ષણે ક્ષણે મારો કર્મ તો બંધાઈ રહ્યો છે, પણ અશુભ કર્મ ન બંધાય, એના બદલામાં શુભ કર્મનો બંધ થાય. એના બધા માર્ગો જ્ઞાની પુરુષોએ બતાડ્યા છે. પુણ્ય કોને કહેવાય છે? જો એક વાત સમજી રાખજો. જેને સહજતાથી બધું મળ્યું હોય ને, એને એ તત્વની કદર ના હોય, પણ જેને નથી મળ્યો એને તત્વની ચોક્કસ કદર રહેતી હોય છે. એક શ્રાવિકા રોજ આચાર્ય ભગવંતના વ્યાખ્યાન પછી આચાર્ય ભગવંતને વંદન કરવા માટે આવે અને સાથે 2 દીકરાઓને પણ સાથે લેતા આવે. દીકરાઓ સાવ મંદ બુદ્ધિના, કઈ મેન્ટલી એમની પાસે સ્થળ જ નહોતો, મંદ બુદ્ધિના, સાથે સાથે જબાન મળેલી નહીં, એવા 2 બાળકોને રોજ માતા આચાર્ય ભગવંતના દર્શન કરાવવા માટે લઈ આવે. એક વખત આચાર્ય ભગવંતે પ્રશ્ન પૂછ્યો માતાને કે આવા બાળકો તમારી ખુશીમાં આવ્યા છે માટે બચ્યા છે, જો બીજા ક્યાંક ગયા હોત તો કદાચ એને કચરા પેટીમાં પણ ફેંકી દીધો હોત, પણ આપને ત્યાં આવ્યા છે માટે બચ્યા છે. પણ એક પ્રશ્ન આપને પૂછી લો કે આવા બાળકો મળ્યા છે એની તમને કોઈ પીડા છે? અને એ વખતે એ શ્રાવિકા એટલું જવાબ આપ્યું, પીડા બીજી કોઈ નથી. ક્યારે પીડા થઈ પણ પીડા એક જ વાતની છે કે 2 બાળકો હોવા છતાં પણ આટલા વર્ષોમાં બાળકોના મુખેથી માં શબ્દ હું સાંભળી શકી નથી. આ પુણ્ય ખ્યાલ આવે છે?
પોતાના બંને બાળકો બે બાળકો હોવા છતાં પણ એક માં પોતાના બાળના મુખમાંથી માં શબ્દ સાંભળી શકતી નથી. આ પુણ્ય ખ્યાલ કરજો કોને કહેવાય છે. બધું સહજતાથી મળ્યું છે. એ ક્યાંક તમે સુકૃતના કાર્યો કર્યા છે માટે બધું સહજતાથી મળ્યું છે. આવતા ભવંતરની અંદર પણ બધી સુવિધાઓ, ધર્મ કરવાની, સારો પરિવાર, સારો આરોગ્ય, આ જો ઈચ્છતા હો તો ડગલે ને પગલે પુણ્ય ઉપાર્જન કરતા રહેજો. આ માતા કહે છે કે બીજી કોઈ પીડા નથી, પણ જ્યારે પણ જોઉં છો ત્યારે એક પીડા થાય છે કે બે બાળકો હોવા છતાં પણ એક વખત પણ એમના શબ્દેથી માં શબ્દ હું શ્રવણ કરી શકી નથી. અને એનાથી આગળ વાત કરે છે, આવા બાળકો તમને મળ્યા છે, તમને કોઈ પીડા નથી, પણ તમને ક્યારે આવો વિચાર આવ્યો કે આવા બાળકો મારી ખુશીમાં શા માટે આવ્યા છે? ના, ક્યારે પણ આવા વિચાર નથી આવ્યા. હું રોજ ભગવાનને ધન્યવાદ આપું છું. કોણ કહે છે? માતા શું કહે છે? રોજ ભગવાનને ધન્યવાદ આપો છો કે આવા બે અપાહિજ, હેન્ડીકેપ, મન બુદ્ધિના વ્યક્તિઓ મને આપ્યા છે. એટલા માટે ધન્યવાદ આપું છું. જ્યારે સ્નાન કરવા માટે જાઉં છું ને એમને, ત્યારે મને વિચાર આવે છે કે કોઈ પણ ભક્ત કે કોઈ પણ પરમાત્માનો અનુયાયી જ્યારે જિનાલયની અંદર પરમાત્માના જલ દ્વારા અભિષેક કરતા હોય છે ત્યારે પરમાત્મા કોઈ પ્રતિભાવ આપતા નથી ને, છતાં પણ ભક્ત રોજ પ્રેમથી ભાવપૂર્વક પરમાત્માનો અભિષેક કરે છે. બસ હું પણ આ જ વિચાર કરું છું કે આ મને મારા બાળકો છે, એ સમજે છે કે આ મારી માતા છે, પણ અભિવ્યક્તિ કરવા માટે એમની પાસે શબ્દો નથી. હું જ્યારે પણ સ્નાન કરાવું છું ને ત્યારે વિચાર કરું છું કે ભક્તો જેમ દેરાસરમાં પરમાત્માનો અભિષેક કરે, ભગવાન કાંઈ બોલતા નથી છતાં પણ ભક્તો ગાંડા થઈને અભિષેક કરે છે ને, આ મારા બાળકો છે ને એ વિતરાગ છે, જેને હું સ્નાન કરાવું છું પણ પ્રતિભાવ આપતા નથી, છતાં પણ હું ભાવપૂર્વક સ્નાન કરાવી રહી છું. પ્રાર્થના પુણ્ય કોને કહેવાય? યાદ રાખજો, કેવા કેવા આ જીવનની અંદર ઘટનાઓ બનતી હોય છે, આપણને ખબર પડતી નથી. એક ઘટના બને અને આખો સંસાર તહસ નહસ થઈ જાય. આવી શક્યતાઓ જે દુનિયાની અંદર રહેલી છે, એવા દુનિયામાં જ્યારે જન્મ મળ્યો છે, મારે મારા જીવનની અંદર રોજ નવો પુણ્ય, એક ઓછામાં ઓછું સુકૃતનો કાર્ય મારે મારા જીવનની અંદર કરવો છે. નાનો પણ કાંઈ પણ મારે કરવું છે, આ સંકલ્પ મારા જીવનની અંદર કરવાનો છે. જો એક સમજી રાખજો, જે સમજે ને સમજે એને સંતાપ હોય. આ પંક્તિ શું છે? સમજે એને સંતાપ. અને એટલા જ માટે કહેવાય છે કે આ દુનિયામાં સૌથી દુઃખી કોણ? તો કહેવાય છે જે સમકીતી વ્યક્તિ છે સૌથી વધારે દુઃખી હોય. કોણ હોય? જે સમ્યક દર્શન પ્રાપ્ત થયેલો છે એના જેવો દુઃખી આ દુનિયામાં બીજો કોઈ ના હોય શકે. સમજે છે કે આ સંસારમાં રહું છું, ડગલે ને પગલે મારે પાપો કરવા પડે છે જે કરવા યોગ્ય નથી, છતાં પણ કરું છું. આની સમજદારી જેને મળેલી હોય એ આત્મા હંમેશા સંતપ્ત રહેલો હોય છે. તો એક વાત સમજી રાખજો, જીવનની અંદર હું જે પણ પ્રવૃત્તિના સ્તર ઉપર પાપ કરું છું, આ જીવનની અંદર જે પણ મારા દ્વારા પ્રવૃત્તિના સ્તર ઉપર પાપ થઈ રહ્યા છે એનાથી હું બચી શકતો નથી, પાપો ઓછા પણ કરી શકતો નથી. પણ પ્રવૃત્તિના સ્તરમાં ભલે પાપો થતા હોય પણ વાચિક સ્તર ઉપર એને નહીં લઈ આવવો, આટલું કરી શકીએ કે ના કરી શકીએ? મારી વાત સમજાય છે? શું સમજાણું? જે પાપો થઈ રહ્યા છે એને એનાથી હું બચી શકતો નથી, પણ કમસે કમ એને વાચિક સ્તર ઉપર તો હું નહીં લાવ્યો. એનો અર્થ શું થયો? હા, તમે કદાચ કોઈ ફંક્શનની અંદર ગયા છો અને ત્યાં એકને ટક્કર મારે એવો રિસેપ્શનની અંદર ડિશેસ મૂકવામાં આવેલી છે, ક્યાંક અભક્ષ્ય પણ છે, ક્યાંક કંદમૂળનો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. તમે મોજથી એનો ભક્ષણ તમે કર્યો છે, તમે છોડી શક્યા નહીં, પણ આટલું તો કરી શકો ને કે બહાર જઈને એમ નહીં કહો કે આ અહીંયા જમણવાર બહુ મજાનો હતો. આટલું ન કરો તો થઈ શકે કે ન થઈ શકે? પ્રવૃત્તિના કાયાના સ્તર ઉપર પાપ થઈ ગયા છે, પણ પાપની પ્રશંસા હું નહીં કરું એટલું તો કરી શકો ને. તમે ક્યાંક પિક્ચર જોવા માટે ગયા તો પિક્ચર તમને ગમી ગયો, બહાર જઈને શું કરો? હા, 10 જણાને ફોન કરો ને કે પિક્ચર જોવા જેવું છે, હા મજા આવશે.
એક તો પોતે પાપ બાંધો છો, ઉપરથી બીજાને પાપના બંધ કરવામાં નિમિત્ત બની રહ્યા છો. આનાથી બચી શકો કે ન બચી શકો? એક ક્ષેત્ર, દરેક ક્ષેત્રમાં જ્યાં લાગે છે કે પાપ થઈ રહ્યા છે, હું પોતે કરી રહ્યો છું, પણ આ પાપની અનુમોદના કરીને બીજાને પાપમાં નહીં જોડાવું, આટલું તો કરી શકો ને? હા. પાપની 3 કેટેગરી છે: પક્ષપાત, પ્રશંસા અને પ્રવૃત્તિ. પક્ષપાત મનથી થશે, પ્રશંસા વચનથી થશે અને પ્રવૃત્તિ કાયાથી થશે. મન, વચન અને કાયાથી કદાચ આપણા જીવનમાં પાપ થતા હોય, પણ મારા જીવનમાં વચન દ્વારા હું નવા પાપ નહીં બાંધું, આટલું કરી શકીએ કે ન કરી શકીએ? જો ક્યાંક સારા ધર્મ થતો હોય, એનો પ્રચાર જલ્દી આપણે નહીં કરીએ. ક્યાંક સારા મેસેજીસ આપણી પાસે આવ્યા હશે કે ક્યાંક સારા સમાચારો આવ્યા હશે કે કોઈકે જૈન શાસનનો અદ્ભુત પ્રભાવશાળી કાર્યો એને કર્યા હશે, એ મેસેજ ફોરવર્ડ કરવામાં વધારે રુચિ હશે કે કોઈ ગલત મેસેજ આવ્યા હશે એને ફોરવર્ડ કરવામાં વધારે રુચિ હશે? હા. કરવાનું કાંઈ નથી, તમે કશું જ નથી કર્યું, સારું પણ નથી કર્યું, નશો પણ નથી કર્યો, પણ રુચિ કોના પ્રત્યે વધારે હશે? હા. આ નાની નાની બાબતો ઉપર ક્યારે ઓબ્ઝર્વેશન કરવાની જરૂર છે કે મારા જીવનમાં ક્યારેક કેવા પાપો થઈ જતા હોય છે મને ખબર પડતી નથી. ક્ષણિક મારે જ્યારે પાપ કર્યો, હરણીનો શિકાર કર્યો, એ તો કર્યો જ, પણ એની અનુમોદના કરી એ શ્રેણિક જે આવતા ભાવમાં પ્રથમ તીર્થંકર બનવાના છે, અત્યારે નરકની અંદર છે. શા માટે? પાપની અનુમોદના કરી મારા જીવનની અંદર. આટલું તો આપણે કરી શકીએ. પાપથી કદાચ બચી શકતા કદાચ નથી, તો કમસે કમ વચન દ્વારા બીજા આત્માઓને હું પાપમાં નહીં જોડાવું, આટલું તો ચોક્કસ આપણે કરી શકીએ એમ છીએ. અને આપણે ત્યાં લખ્યું છે કે સૌથી શ્રેષ્ઠ મુનિ કયા? મેં પહેલા પણ કીધું હતું કે જે આદમોના જ્ઞાતા હોય એ શ્રેષ્ઠ મુનિ નથી. જે સારા પ્રવચનકાર છે એ શ્રેષ્ઠ મુનિ નથી. જે બહુ તપ કરે છે એ શ્રેષ્ઠ મુનિ નથી. પણ શ્રેષ્ઠ મુનિ કયા? તો પાપ કર્મ બાંધે નહીં એ મુનિ મોટા મહંત. પાપ કર્મ બાંધે નહીં એ મુનિ મોટા મહંત, જે પાપ કર્મનો બંધ કરતા નથી, એ મુનિ સૌથી મહાન બતાડવામાં આવેલા છે. તો સૌથી મહાન શ્રાવક પણ કયા છે? પાપ કર્મ બાંધે નહીં, જે પાપ કર્મનો બંધ નથી કરતા, એ શ્રાવક પણ શ્રેષ્ઠ બતાડવામાં આવેલા છે. મારા પુણ્યને ડેમેજ કરે એવી જગ્યા ઉપર હું પગ નહીં મૂકો, આવું સંકલ્પ જીવનની અંદર કરજો. જ્યાં તમને લાગે છે કે અહીંયા મારા પાપ કર્મ બંધાય, ત્યાં ચોકમાં જાઓ, શું હોય? જો ગામડાની અંદર જે શું કહેવાય એને, હા, ઓટલો, હા ઓટલો, વસાણની વચ્ચે જે ઓટલો હોય એમાં કઈ પ્રવૃત્તિ થતી હોય? હા, નવરા માણસો ભેગા થાય શું થાય? ત્યાં ધર્મની વાતો ચાલે, ત્યાં કોઈ સૂત્રો અનુમોદનની વાતો શું ચાલતું હોય છે? અને કોઈ કરતા હોય એને રસ ક્યારે ચડે? એને બોરસ ક્યારે ચડે? કે બીજા બે વ્યક્તિઓ એને જ્યારે અનુમોદન કરતા ને શાબાશી આપતા હોય ને હામાં હા કરતા ત્યારે એને પ્રોત્સાહન મળતો હોય છે. એક તો પાપ થતા હોય છે, એની અંદર આપણે નિમિત્ત બનવાનું કામ. જો ઘણી વખત વગર ફોકટે આપણે પાપ બાંધતા હોય છે, કશું જ આપણે લેવા દેવા નથી હોતું, છતાં પણ તાપસી પુરાવીને આપણે નવા કર્મોનો બંધ આટલો બચી શકીએ ને. આપણે પુણ્ય નવો નથી સર્જન કરી શકતા, પણ કમસે કમ આવા જે પાપોથી આપણે બચી શકીએ એ પાપોથી બચવાની તકેદારી જીવનની અંદર રાખજો. આ નાની સાવધાની ઘણી વખત મોટી દુર્ઘટનાઓથી આપણને બચાવી શકે એમ છે. આ નાની વાતો છે, પણ ઘણી વખત આ નાની મોટો રૌદ્ર સ્વરૂપ લઈ લેતા હોય છે. આવા પાપોના સાથે મારે કઈ લેવા દેવા, મારે પડવું નથી, હું પુણ્ય નથી કરી શકતો, કમસે કમ પાપથી તો બચો. આવા જીવનની અંદર આવા કોઈ લક્ષ્ય રાખીને નવા કર્મો મારે ન બંધાય એની તકેદારી મારે રાખવાની છે. અને યશો વિજયજી મહારાજે આ 5મા અને 6ઠ્ઠા નામના ઢાળની અંદર બતાવ્યો છે
કે સમ્યક્ત્વના 67 બોલ કયા છે, સમ્યક્ત્વના 67 સ્થાન કયા છે કે જેની આરાધના કરવાથી સમ્યક દર્શન ગુણ આપણો પ્રગટ થઈ શકતો હોય છે. તો આ શ્લોકની અંદર આખો ઇન્ડેક્સ આપ્યો છે કે 67 બોલ 67 સ્થાન કે સૌથી 14 સદહણા એટલે 4 પ્રકારની શ્રદ્ધા જે 67 સ્થાન બતાડ્યા છે એ કયા છે તો એનો ઉલ્લેખ 5મી અને 6ઠી ગાથામાં આપી છે. સૌથી પહેલા 14 સદહણા એટલે કે 4 પ્રકારની શ્રદ્ધા. સેકન્ડ નંબરની અને 14 સદહણા કે લિંગ છે 3 પ્રકારના લિંગ. આ 67 બોલની સંખ્યા પહેલા 4 પ્રકારની સદહણા, બીજા નંબરની અંદર 3 પ્રકારના લિંગ, 14 સદા લિંગ છે. દશવિધ વિનય વિચારો રે 10 પ્રકારનો વિનય. સૌથી પહેલા 4 શ્રદ્ધા, સેકન્ડ 3 લિંગ, ત્રીજા નંબરની અંદર 10 પ્રકારનો વિનય, 14 સદહણાથી લિંગ છે. દશવિધ વિનય વિચારો રે 3 શુદ્ધિ, 3 પ્રકારની શુદ્ધિ આપેલી છે. મન, વચન અને કાયા આ 3 પ્રકારની શુદ્ધિ 14 સદહણાથી લિંગ છે. દશવિધ વિનય વિચારો રે 3 શુદ્ધિ. પણ દૂષણ, પણ એટલે 5 પ્રકારના દૂષણોથી બચવાનું છે. પહેલા 4 શ્રદ્ધા, 3 લિંગ, 10 પ્રકારના વિનય, 3 શુદ્ધિ, એના પછી 5 પ્રકારના દૂષણોથી આત્માને બચાવવું છે. 14 સદહણાથી લિંગ છે. દશવિધ વિનય વિચારો રે 3 શુદ્ધિ પણ દૂષણ. 8 પ્રભાવક, 8 પ્રકારના પ્રભાવકો બતાડ્યા છે. 4 શ્રદ્ધા, 3 લિંગ, 10 વિનય, 3 શુદ્ધિ, 5 દૂષણ, 8 પ્રકારના પ્રભાવ. એના પછી પ્રભાવક અળ, પંચભૂષણ, પંચ લક્ષણ જાણીએ. એના પછી 8 પ્રભાવક પછી સમ્યક્ત્વના 5 ભૂષણો છે. 5 ભૂષણ, એના પછી પંચ લક્ષણ, 5 પ્રકારના લક્ષણ. 8 પ્રભાવક, એના પછી 5 પ્રકારના ભૂષણ, એના પછી 5 પ્રકારના લક્ષણ. પ્રવચન અડપ, પંચ ભૂષણ પંચ લક્ષણ જાણીએ. ષડ જૈના, ષડ આધાર, 6 પ્રકારની જૈન. 8 પ્રભાવક, 5 ભૂષણ, 5 લક્ષણ, એના પછી 6 પ્રકારની જૈન. અને એના પછી બતાવ્યું છે 6 પ્રકારના ષડ જૈના, ષડ આધાર, 6 પ્રકારના આધાર. જેને સમ્યક દર્શન દીધા છે છતાં પણ ક્યારેક એવી પરિસ્થિતિઓ આવે તો એમાં કઈ છૂટ આપવામાં આવી છે ને આધાર કહેવામાં આવે છે. તો 6 પ્રકારના આધાર બતાવે છે. 6 જૈના, 6 આધાર, એના પછી 6 ભાવના. કઈ કઈ ભાવનાઓ જીવાત્માઓને કરવાની છે એ 6 ભાવના. અને છેલ્લા 6 સ્થાન. આ રીતે 68 સ્થાનો સમ્યક દર્શનના બતાડે છે. કયા કયા? સૌથી પહેલા 4 પ્રકારની શ્રદ્ધા, પછી 3 પ્રકારના લિંગ, એના પછી 10 પ્રકારનો વિનય, ચોથા નંબરમાં 3 પ્રકારની શુદ્ધિ, 5મા નંબરમાં 5 દૂષણોથી બચવો, 6ઠા નંબરમાં 8 પ્રભાવકો, 7મા નંબરમાં 5 ભૂષણો, 8મા નંબરમાં 5 લક્ષણો, 9મા નંબરમાં 6 જૈના, 10મા નંબરમાં 6 આધાર, 11મા નંબરમાં 6 ભાવના અને 12મા નંબરમાં 6 સ્થાન બતાવે છે. એટલે કે 68. હા, આ 68 પ્રકારના સ્થાનો બતાવ્યા છે. એની આરાધના કરવાથી સમ્યક દર્શન ન હોય તો સમ્યક દર્શન પ્રગટ થાય છે. અને જેની પાસે સમ્યક દર્શન છે એ સમ્યક દર્શન આ 68 પ્રકારો વધુ નિર્માણ કરે છે. 67 આ 67 સ્થાનો બતાવવામાં આવેલા છે. એની કેવી રીતે આરાધના કરવાની છે. આવતીકાલે 4 પ્રકારની શ્રદ્ધામાં સૌથી પહેલી શ્રદ્ધા કઈ છે એના ઉપર આપણે ચિંતન કરશો. સમ્યક દર્શન વિના આત્માની મુક્તિ થવાની નથી. અને આ 67 બોલ વિના પણ આત્મા
સમ્યક દર્શનને નિર્માણ કરી શકવાનો નથી, તો આ સમ્યક દર્શનને આપણે કેવી રીતે નિર્માણ કરીએ, કેવી રીતે શોભાયમાન કરીએ, બધી વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર કરશો. પણ આજનો મુખ્ય વિષય મારા પુણ્યને ખતમ કરે અને પાપ કર્મને બંધાવે એવા સ્થાનથી હું દૂર રહીશ. આ પ્રવચનનો ફ્રેમ કોટેશન છે. ખાસ એના ઉપર વિચાર કરજો. જ્યાં આવી કોઈ પ્રવૃત્તિ આપણા દ્વારા થતી હોય તો એનાથી બચવાના આપણે ચોક્કસ પ્રયત્ન કરશું. આ બધી સાવધાની પુણ્ય બંધ કરવા કરતાં પણ પાપ બંધ ન થાય એની સાવધાની જીવાત્માએ રાખવાની. એટલા માટે કીધું કે સૌથી શ્રેષ્ઠ મુનિ કયા, તો પાપ કર્મ બાંધે નહીં એમની સૌથી શ્રેષ્ઠ છે. તો મારા જીવનની અંદર પણ પાપ કર્મો ન બંધાય ખાસ મારે તકેદારી રાખવાની છે. અને પરમ દિવસથી કેટલા આત્માઓ તો વર્તૃત્વની અંદર જોડાયા છે, પણ જે આત્મા વર્તૃત્વ નથી કરી શક્યા તો એના માટે 22 ગિરનાર તપ અહીંયા કરાવવામાં આવશે. તીર્થંકર પરમાત્મા નેમિનાથ 22માં છે અને આવતી 24મીમાં 24 તીર્થંકર પરમાત્મા જે પવિત્ર તીર્થ સ્થાન ઉપર મોક્ષ પદને પ્રાપ્ત કરવાના છે એવા ગિરનાર તીર્થના 22 સળંગ આઈંબિલ તપ કરાવવામાં આવશે. તો જે પણ આત્માઓને આઈંબિલ તપ કરવા હોય આજે આવતીકાલે વિચાર કરી લેજો. પરમ દિવસથી આપણે આઈંબિલ તપની શરૂઆત કરશું. તો ખાસ એના ઉપર પણ ધ્યાન રાખજો. એની સાથે સાથે શ્રાવક શ્રાવિકાઓ માટે સાંજના સમયે દેવસિક પ્રતિક્રમણની અંદર સંઘ તરફથી આહવાન કરવામાં આવે છે કે આ 4 મહિના દરમિયાન ઓછામાં ઓછા 72 દૈવસિક પ્રતિક્રમણનો અભિયાન આ સંઘની અંદર ચાલવાનો છે. ખાસ શ્રાવક શ્રાવિકાઓ તમારા જીવનની અંદર પાપનો પસ્તાવો કરવા માટે આ પ્રતિક્રમણ એક પ્રાયશ્ચિતની વિધિ છે. તો એની અંદર પણ આપ સૌ જોડાજો. એની મદદ કરજો. અને બિલ તપ કરવા માટે આપની ઈચ્છા થતી હોય તો આપનું નામ ઓફિસની અંદર આપનું નામ ખાસ લગાવવા માટે ખાસ વિનંતી. ક્રિયા આવતીકાલેનો બતાવીએ. ગિરનાર અને અંજાર પરમાત્માની ક્રિયા છે. એ ક્રિયા તમારે લગભગ તો 12-14 અધિયમની ક્રિયા છે એ ક્રિયાની અંદર આવશે. આજનો પ્રશ્ન આજના પ્રવચનનો ક્રીમ કોટેશન કયો હતો? આજના પ્રવચનનો ક્રીમ કોટેશન શું હતો? આ પહેલો પ્રશ્ન. અને બીજા નંબરની અંદર પુણ્ય કોને કહેવાય એમાં કોનો દ્રષ્ટાંત આવ્યો હતો? પુણ્ય કોને કહેવાય એમાં કોનો દ્રષ્ટાંત આવ્યો? એટલે પુણ્ય કેટલો મહત્વપૂર્ણ છે એમાં કોનો દ્રષ્ટાંત આવેલો? કોઈને લેવાય તો લઈ લે. ઉપવાસ, સૂર્યોગે અપરદશકાય દિવ્યમ પ્રોગ્રામ થાય. અનર્થણવરમ સહસ્રાગણમ પાનહાર કોઠતા કોઠદશકાય ચોવ્યમ દિવ્યમ તીરભા ધર્મમ પારી ખાવડી મને પાનસલેમાં નવલેન સત્સંગમાં દેશાવદાસ્યમ ભગવાન પડી દશકાયના ધરાવનો સ્વાતમ પ્રવચન થાય. નામ બહુ છે. આ મેલ એકાદનો વ્યાસ સૂર્યોગે નવકારસ્યમ કોઠતા કોઠદશકાય ચોવ્યમ કે વર્તમાન થાય. અનર્થણવરમ સહસ્રાગણમ પછાન કન ભગવાન મહિન્દ્રિકા સમસ્યા એકાદનો દશકાય દિવ્યમ તીરભા ધર્મમ દેવાલયમ જતનમ સાગાર્યામ ગુરુક પાયન વલમ પાનસલેમાં ભૌરસ સત્સંગ દેશાવદાસ્યમ કૃષ્ણ